નમસ્કાર દોસ્તો, સૂરજ ભુવા હાલના સમયમાં ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે સૂરજ ભુવા નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી। આ મામલે આખા શહેરમાં ભારે ચકચાર બન્યો હતો। આ કેસમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, છતાં પણ તેમની લોકપ્રિયતા અને તેમના ભક્તજનોમાં વધારે કોઈ ખાસ અસર પહોંચી નથી। જે મામલાને લઈ અને સૂરજ ભુવાના માતા પિતાએ નોટિસ જાહેર કરતા મિલકતમાંથી બેદખલ કર્યાની વિગતો જાહેર નોટિસ રૂપમાં આપવામાં આવી છે। તેમણે સમાજમાં બદનામી થતી હોવાને કારણે નોટિસ આપી હતી કે અમારો પુત્ર અમારા કહ્યામાં નથી, જેથી અમે તમારી મિલકતોમાંથી તેને બેદખલ કરી દીધો છે। આવી રીતે નોટિસમાં તેમણે લખ્યું છે કે લાખાભાઈ સામતભાઈ સોલંકી, હંસાબેન લાખાભાઈ સોલંકી કે જે રહે છે જૂનાગઢના, જાહેર નોટિસ આપતા જણાવી રહ્યા છે, અમારા પુત્ર સુરજભાઈ લાખાભાઈ સોલંકી અમારા કહ્યામાં નથી અને સમાજમાં અમારી બદનામી થાય છે તેવું વર્તન વ્યવહાર કરતા અમે તેને મસ્તરી રીતે જીવન જીવે છે। આવી રીતે મિત્રો એમ કહેવાય, તેમણે કહ્યું કે અમે સૂરજને અમારા તમામ પ્રકારથી સ્થાવર જંગલ મિલકતમાંથી બેદખલ કરી દીધો છે। આવી રીતે અત્યારે સમાચાર આવી રહ્યા છે મિત્રો સૂરજ ભુવાને લઈ અને જે નોટિસ અત્યારે વાયરલ થઈ છે મિત્રો, આ નોટિસ પણ તમે વાંચી શકો છો અને નોટિસ અંગે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરો અને આવી જ રીતે ગુજરાતના તમામ સમાચાર માટે જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।